હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારા આજના ઓનલાઈન લેક્ચરમાં. તો આજના ઓનલાઈન લેક્ચરમાં આપણે ઝૂલોજી સેમેસ્ટર 5નો જે પેપર નંબર 503 છે કે જે છે આપણું ઇન્વર્ટિબ્રેટ, એમાં આપણે યુનિટ ફર્સ્ટ જ કન્ટિન્યુ કરીશું. જેમાં પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયું કે કેવી રીતે પ્રોટોઝોઆમાં લોકોમોશન થાય છે, એટલે કે પ્રજીવમાં થતા પ્રચલન અને તેના પ્રકારો જોયા. તો આજે આપણે ન્યુટ્રિશન જોશું કે પ્રજીવોમાં કેવી રીતે પોષણ મેળવે છે, પ્રજીવો છે એ કેવી રીતે પોષણ મેળવે છે. નોર્મલી આપણે જોયું કે બધા જ પ્રોટોઝોઅન છે એ કેવા છે, એક કોષી પ્રાણીઓ છે. એની અંદર એની જે ફૂડ વેક્યુલ્સ આવેલી હોય એની અંદર એની ડાયજેશનની પ્રોસેસ થતી હોય છે, અને અલગ કોન્ટ્રેક્ટાઇલ વેક્યુલ્સની અંદર એક્સક્રીશન એટલે કે ઉત્સર્જનની ક્રિયા થતી હોય છે. તો હવે આપણે જોઈએ પ્રજીવોમાં પોષણ કેવી રીતે મેળવે, એ કેવી રીતે ખોરાક મેળવે છે અને એનાથી એને કેવી રીતે ન્યુટ્રિયન્ટ મળે છે અલગ અલગ. તો જે પ્રોટોઝોઅન છે એમાં ન્યુટ્રિશનની ઘણી બધી અલગ અલગ રીત જોવા મળે છે. એમાંની બે મેઇન ટાઈપ છે, એક છે ઓટોટ્રોફિક અને બીજી છે હિટ્રોટ્રોફિક. ઓટોટ્રોફિકમાં આપણે ઓટોટ્રોફિકમાં છે આપણે હોલોફાઇટિક ભણીશું, અને હિટ્રોટ્રોફિકમાં આપણે અલગ અલગ એમાં જે છે હોલોઝોઇક, સેપ્રોઝોઇક, મિક્ઝોટ્રોફિક અને પેરેસાઇટ વગેરે અલગ અલગ જોઈશું. મેઇનલી તો આપણે જોઈએ તો પ્રોટોઝોઆમાં બે જ પ્રકારની જે પોષણ પદ્ધતિ જોવા મળે છે, એ છે ઓટોટ્રોફિક અને બીજું છે હિટ્રોટ્રોફિક. એટલે એને શું કહેવામાં આવે છે, ઓટોટ્રોફ્સ પ્રોટોઝોઅન્સ એન્ડ સેકન્ડ વન છે હિટ્રોટ્રોફ્સ પ્રોટોઝોઅન. ઓટોટ્રોફ એટલે કે પોતાનો, ઓટો એટલે કે સ્વયં, એમ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે. હવે આપણને ખબર છે પ્લાન્ટ્સ બધા ઓટોટ્રોફિક છે, એટલે કે પોતાનો ખોરાક એ પોતાની જાતે જ બનાવે છે, બીજા પર નિર્ભર નથી. કાચા માલની મદદથી સૂર્યપ્રકાશની હાજરીમાં એ ખોરાક બનાવવાની ક્રિયા એનામાં થતી જોવા મળે છે. તો પ્રજીવોમાં પણ એવી રીતે ઘણી બધી પોષણની પદ્ધતિ છે. મેઇન તો બે, એક ઓટોટ્રોફિક અને બીજું છે હિટ્રોટ્રોફિક. ઓટોટ્રોફિકમાં એક જ આવે છે, જે છે હોલોફાઇટિક વનસ્પતિ સદૃશ પોષણ પદ્ધતિ. જ્યારે હિટ્રોટ્રોફિકમાં આપણે અલગ અલગ જોશું, એમાં છે હોલોઝોઇક, સાપ્રોઝોઇક, મિક્સોટ્રોફિક અને પેરેસાઇટ. તમને ખબર છે એમ પ્રજીવોમાં ઘણા બધા પ્રાણીઓ એવા છે કે એ પોતાનું જીવન પરોપજીવી તરીકે ગાળે છે, એટલે કે પેરેસાઇટ તરીકે ગુજારે છે. ઘણા બધા હોસ્ટ હોય, યજમાનની અંદર ચોટેલા રહે છે, અંદર અથવા બહાર બંને પ્રકારના પરોપજીવી જોવા મળે છે, અંતઃપરોપજીવી અથવા બાહ્ય પરોપજીવી. એટલે એને તૈયારમાં ખોરાક મળે છે, એ બધા જ કયા છે, પરોપજીવી. અને અમુક જોયું કે પોતાનો ખોરાક છે એ જાતે બનાવે છે, અથવા ઘણા બધી આલ્ગી હોય એનો જે સાયટોપ્લાઝમ હોય એમાંથી ન્યુટ્રિયન્ટ મેળવે છે. અને બીજા ઘણા બધા એવા પ્રાણીઓ હોય છે કે જે શું કરે છે, પ્રાણી હોય અથવા વનસ્પતિ હોય એને પોતાની અંદર એંગલ્ફ કરે છે અને એવી રીતે ન્યુટ્રિશન મેળવે છે. હવે આ પરોપજીવીઓ છે એ શું કરે છે, એ કોઈની ઉપર ચોંટીને રહે છે. બહુ નુકસાન નથી પહોંચાડવા, પણ ઘણી વખત એવું થાય ગંભીર નુકસાન પહોંચાડે છે, અને એનાથી ઘણા બધા ડિસીઝ ફેલાય છે, રોગો ઉત્પન્ન થાય છે. આપણને ખબર છે મેલેરિયા છે, ડેન્ગ્યુ છે, એની અંદર એ મચ્છરથી થતા રોગો છે, પણ એની અંદર રહેતા જે પેરાસાઇટ છે કે એ બધા કયા છે, પ્રોટોઝોઅન છે, કે બધા ડિસીઝ કેરી કરે છે. આપણે એ અલગ ટોપિક આપણે ડિસ્કસ કરીશું કે પેરાસાઇટ અને પેરાસાઇટિઝમ, એ આપણે અલગ ડિટેલમાં એ ટોપિકની ચર્ચા કરીશું. તો આજે આપણે પહેલાં જોઈએ હોલોફાઇટિક જે ન્યુટ્રિયન્ટ્સ છે એ જોઈએ, ન્યુટ્રિશન, કે જેમાં શું થાય છે, હોલોફાઇટિક કે એ ઓટોટ્રોફિક ન્યુટ્રિયન્ટનો પ્રકાર છે, કે એમાં શું થાય છે, વનસ્પતિ સદૃશ
પોષણ છે કે જેમાં ઘણા બધા ફાઇટોફ્લેજેલેટ એનિમલ્સ હોય અથવા ક્લોરોપ્લાસ્ટ ધરાવતા એનિમલ્સ હોય અથવા ક્રોમેટોફોર ધરાવતા કે એ બધા જ શું છે એક પ્રકારના પિગમેન્ટ્સ છે હરિતકણ જેવા કે જેમાં શું થાય ફોટોસિન્થેસિસની ક્રિયા વડે એ બધા જ પોતાનો ખોરાક જાતે બનાવે. પ્લાન્ટ્સમાં આપણને ખબર છે શું આવેલું હોય છે, ક્લોરોપ્લાસ્ટ આવેલા હોય છે. તો હરિતકણની મદદથી એ ફોટોસિન્થેસિસ કરે અને પછી ખોરાક બનાવે. આપણને સિન્થેસિસની પ્રોસેસ ખબર છે કે એમાં શું થાય, સૂર્યપ્રકાશની હાજરીમાં એ સિન્થેસિસથી આખી ફૂડ બનાવવાની પ્રોસેસ થતી હોય છે. એમાં શું થાય છે, સ્વપોષણ એટલે પોતાની જાતે જ પોતાનો ખોરાક બનાવે એટલે એને શું કીધું છે આપણે, ઓટોટ્રોફિક. જેમાં પાણી અને કાર્બન ડાયોક્સાઇડ શું હોય છે, રો મટીરિયલ તરીકે યુઝ થાય અને સૂર્યપ્રકાશની હાજરી અને શું હોય છે, ક્લોરોપ્લાસ્ટ હરિતકણ હોવું જોઈએ. એટલે એમાંથી શું બને છે, ડેક્સ્ટ્રોઝ પ્રકારની શુગર બને છે. કઈ, ડેક્સ્ટ્રોઝ. કે આ પ્રકારના પોષણમાં શું થતું હોય છે, જે આ ફાઇટોફ્લેજેલેટ એનિમલ્સ છે એ શું ધરાવતા હોય છે, ક્લોરોપ્લાસ્ટ અથવા ક્રોમેટોફોર ધરાવતા હોય છે. એ બધા શું છે, એક પ્રકારના પિગમેન્ટ્સ છે કે એની મદદથી ફોટોસિન્થેસિસની આખી પ્રક્રિયા થાય. તો હોલોફાઇટિક પ્રકારની જે પોષણ પદ્ધતિ છે એ શેમાં જોવા મળે છે, યુગ્લિના છે અને બીજા ઘણા બધા કશાધારી પ્રાણીઓ હોય છે એમાં આ પ્રકારનું પોષણ જોવા મળે છે કે એ બધા જ કેવો હોય છે, ઓટોટ્રોફિક હોય છે. ઓકે, પોતાનો ખોરાક પોતે જાતે જ બનાવે છે. હવે સેકન્ડ આપણે જોઈએ હિટ્રોટ્રોફિક. હિટ્રોટ્રોફિકમાં આપણે પહેલો ટાઈપ જોશું હોલોઝોઇક. હોલોઝોઇક, હોલો મીન્સ વોલ. શું થાય, વોલ એટલે પૂરેપૂરું. ઝુઇક આઈધર એનિમલ ઓર પ્રાણી બંને લઈ શકો એમાં, કારણ કે આમાં છે ને એનિમલ અને પ્રાણીનું બંનેનું એંગલ થતું હોય છે. તો જોઈએ આપણે કે મોટાભાગના જે ફ્રી લિવિંગ એનિમલ હોય છે, ફ્રી લિવિંગ પ્રોટોઝુવન, નટ સેસાઇલ, ઓકે, ફ્રી લિવિંગ પ્રોટોઝુવન હોય છે એ આ પ્રકારની પોષણ દર્શાવતા હોય છે કે એ શું કરે છે, પ્લાન્ટ્સ અને એનિમલ ઉપર ડિપેન્ડન્ટ હોય છે. શું હોય છે, પ્લાન્ટ અને એનિમલ ઉપર. આમાં કયા પ્રાણી આવે, એક તો સાર્કોડીના જે ક્લાસ છે એના બધા જ એનિમલ્સ, સાર્કોડીના. અને ઘણા બધા પેરેસાઇટ પણ એવા હોય છે કે એ હોલોઝોઇક પ્રકારનું પોષણ ધરાવે છે. આમાં શું થાય છે, ખોરાક ગ્રહણની ક્રિયા છે એ ઇન્જેશન દ્વારા પાચન અને ઇજેશન થતું જોવા મળે છે. એટલે કે ઇન્જેશન એટલે ખોરાક ગળવાની ક્રિયા, પછી એનું શું થાય છે, ડાયજેશન થાય છે. પહેલાં જોઈએ આપણે એનું ઇન્જેશન, પછી બીજો સ્ટેપ છે ડાયજેશન અને ત્રીજો સ્ટેપ છે એમાં ઇજેશન. ઇજેશન એટલે કે જે વધારાનો ખોરાક હોય, વધારાનો એટલે અપાચિત ખોરાક હોય એનો ત્યાગ કરવો. આપણને ખબર છે આપણે ખોરાક પહેલાં લઈએ છીએ, પછી એનું પાચન થાય છે અને મળ ત્યાગ થાય છે. એવી રીતે કે આ ખોરાકનું કેવી રીતે ગ્રહણ થાય છે અને એનું કેવી રીતે પાચન અને કેવી રીતનું એનો ત્યાગ થાય છે એ આપણે જોઈએ. તો હોલોઝોઇકમાં શું થાય છે, સ્યુડોપોડ્સ ધરાવતા જેટલા બધા એનિમલ્સ હોય, ધારો કે આપણે અમીબા ધારી લઈએ, કારણ કે એ સાર્કોડીના વર્ગનું પ્રાણી છે, તો એ શું કરશે કે સોલિડ ફૂડને એંગલ્ફ કરવા માટે તેનામાં શું આવેલું હોય છે, એનામાં ખોટા પગ આવેલા હોય છે, સ્યુડોપોડ્સ આવેલા હોય છે. એટલે અમીબા મોટા ભાગે આ પ્રકારની પદ્ધતિ એમાં જોવા મળે છે. કઈ છે આ હોલોઝોઇક, એમાં શું આવેલું હોય છે, ખોટા પગ આવેલા હોય છે, સ્યુડોપોડ્સ આવેલા હોય છે. તો અમીબામાં જેવી રીતે પોષણ પદ્ધતિ હોલોઝોઇક જોવા મળે ને, એમાં આપણે 4 એના સ્ટેપ જોઈશું કે કેવી રીતે એ ખોરાકને ઇમ્પોર્ટ કરે છે, કેવી રીતે એ સર્ક્યુમફ્લુઅન્સ કરે છે, અને ત્રીજો સ્ટેપ ને ચોથો સ્ટેપ છે સર્ક્યુમવેલેશન અને ચોથો છે ઇન્વેજિનેશન. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ તો ફર્સ્ટ સ્ટેપ આપણે જોઈશું બાય ઇમ્પોર્ટ.
કે આ પ્રકારની પદ્ધતિમાં શું થશે કે કોઈ પણ આલ્ગી હોય, એના તંતુ હોય ને એ પોષણ માટે અથવા ફૂડ તરીકે એ લે છે, ત્યારે શું થશે કે પ્રાણીએ, ધારો કે આલ્ગી છે, આપણે ફિગર દ્વારા સમજીએ, આ આલ્ગી છે એ શું આવશે, કોઈ પણ જે એનું પ્રે હોય છે અથવા ફૂડ પાર્ટિકલ હોય એના સંપર્કમાં આવશે અને શું થશે, એ આ ધારો કે આ લીલ છે એનું આ આલ્ગીનું તંતુ છે આખું, અને આ શું છે આપણું, આ છે આપણું અમીબા. તો એમાં શું થશે કે એના પહેલાં એના એટેચમેન્ટમાં આવશે, એના સંપર્કમાં આવશે, પછી આ એની સંપર્કમાં આવ્યું અને પછી શું થશે, તૂટશે, એટલે આટલો ભાગ લીલના તંતુનો દૂર પડી ગયો, પછી એ શું કરશે, સાયટોપ્લાઝમ દ્વારા એને અંદર ખેંચશે, પછી સપાટી બાજુથી આવીને અને ઘણા બધા કેમિકલ રિએક્શન પણ આમાં કેમિકલ એટ્રેક્શન પણ ભાગ ભજવે છે. શું કેમિકલ એટ્રેક્શન, એના લીધે શું થશે કે જે આ લીલનો તંતુ હતો એ ખેંચાઈને અંદર આવી જશે એના સાયટોપ્લાઝમમાં, અને જે એની ફૂડ વેક્યુલ્સ છે એ શું કરશે, એ એની અંદર ખેંચી લેશે. ઇમ્પોર્ટ એટલે અંદર આવવા દેવું, પોર્ટ કરવું. તો આ શું થશે, આપણે નૂડલ્સ ખાઈએ અને કેવી રીતે ચોપ કરતા હોય છે નૂડલ્સને, એવી રીતે જ આ જે આલ્ગી હોય છે એ આ લીલના તંતુને પોતાની અંદર ખેંચશે અને જે બીજો ભાગ વધારાનો હશે એ ત્યાંથી એની સંપર્ક સપાટી તૂટી જશે. તો અમીબામાં કેવી રીતે આ ઇન્જેક્શનની મદદથી ઇમ્પોર્ટ થાય છે, શું ગળવાની ક્રિયા કેવી રીતે અંદર દાખલ થાય છે એ જોઈ. બીજો સ્ટેપ છે એમાં સર્ક્યુમફ્લુઅન્સ. શું છે, બાય સર્ક્યુમફ્લુઅન્સ. તો આમાં શું થશે કે જ્યારે અમીબા હોય એ કેવી હોય છે, મોટાઇલ હોતી નથી, અક્રિયાશીલ હોય છે, અથવા ઘણો બધો એના પ્રે હોય છે, એટલે જે શિકાર હોય છે એ કેવો હોય છે, હલનચલન દર્શાવતો નથી, કોઈ પણ પ્રકારનું લોકોમોશન ધરાવતો નથી, એવું ઓર્ગેઝમ હોય. એમાં ધારો કે આપણે કોઈ પણ ધારી શકીએ, બેક્ટેરિયા હોય કે બીજો કોઈ પણ વસ્તુ હોય, તો એના સંપર્કમાં આવે ત્યારે શું કરશે, એ એના સ્યુડોપોડ્સ છે એ એની ફરતે વીંટળાવી દેશે અને સંપૂર્ણ એને ઢાંકી દેશે. આપણે ફેગોસાઇટોસિસ નામની ક્રિયા બને ને સેમ એના જેવી જ હશે, અને જે એનું ફૂડ વેક્યુલ્સ હોય છે એની અંદર સીધું એ દાખલ કરી દેશે, અને જે એના સ્યુડોપોડ્સ હોય છે ને એ આ ફૂડના જે પાર્ટિકલ્સ હોય એને શું કરે છે, મેન્ટેન રાખતા હોય છે. તો જોઈએ આમાં કેવી રીતે થશે, ધારો કે આ અમીબા છે આપણું, આ એની અંદર એને દાખલ કરી દે છે. આ શું છે, આપણા આ એના સ્યુડોપોડ્સ છે, આ સ્યુડોપોડ્સ છે, આ સ્યુડોપોડ્સ છે અને આ સ્યુડોપોડ્સ છે, અને આ ઇનએક્ટિવ પ્રે છે. કેવો છે, એ હલી ચલી શકતો નથી, એટલે આ અમીબા આવી અને આ એની અંદર એને સમાવી લીધો અને એના ફૂડ જે વેક્યુલ્સ હતા એની અંદર એને દાખલ કરી દીધો. તો શું થશે, બાય સર્ક્યુમફ્લુઅન્સ, એટલે કે એની ફરતે આખું છે એ શું થશે, વીંટળાઈ જશે. વીંટળાઈ જશે એટલે એના સંપર્કમાં આવી ગયું અને સંપૂર્ણ એને આખું ઢાંકી દે, એટલે પોતાનામાં સમાવી લે છે. ઓકે, તો આવી રીતના બાય સર્ક્યુમફ્લુઅન્સ દ્વારા થતું હોય છે. હવે થર્ડ નંબરનો આપણે જે સ્ટેપ જોઈએ એ કયું છે, થર્ડ નંબરનું જે સ્ટેપ છે એ છે બાય સર્ક્યુમવેલેશન. સર્ક્યુમવેલેશનમાં જોઈએ તો શું છે, આ પદ્ધતિમાં ખોરાક જ્યારે સક્રિય હોય, યાદ રાખજો આમાં કેવો હોય છે, આમાં એકદમ એક્ટિવ ખોરાક અથવા કોઈ પણ એનિમલ હોય છે, અથવા ફ્લેજેલેટ અથવા સિલિએટેડ કોઈ પણ આપણું જ્યારે એનિમલ હોય છે ત્યારે શું કરે છે, અમીબા એની ફરતે ખોટા પગ દ્વારા, જેમ ઓલામાં લીધું એવી રીતે તે ખોટા પગ વડે શું કરે છે, આવરી લે છે, એટલે એને ઢાંકી દે છે અને કપ જેવી રચના બનાવે છે, અને ફૂડ કપ પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે, ફૂડ કપ. આમાં એના જે પહેલામાં આપણે જોયું એટલે ખોટા પગ હોય છે શું કરે છે, એની ફરતે વીંટળાવી દે છે અને એને સંપૂર્ણ રીતે ઢાંકી દે છે, પણ આમાં એના પગ હોય છે એ એના ટચમાં આવતા નથી, એટલે કે એના સંપર્કમાં આવતા નથી. તો જોઈએ આપણે કેવી રીતે થાય છે. આ આપણું અમીબા છે અને આ એક્ટિવ પ્રે છે. કેવો છે, એક્ટિવ, એટલે કે સક્રિય કોઈ પણ પ્રાણી હોય છે.
આ એનું સ્યુડોપોડ્સ છે. તો બીજા સ્ટેપમાં આપણે જોઈએ શું થશે કે એ જે એનું આ ફૂડ પ્રે હોય છે એની ફરતે કોઈ પણ સંપર્કમાં આવ્યા વિના એને ટચ કર્યા વિના એને ઢાંકી દે છે. સેકન્ડ સ્ટેપમાં આપણે જોઈએ બંને છેડાઓ હોય છે એ કેવા થઈ જાય છે? ભેગા થઈ જાય છે. આ પ્રે આવી ગયો, બંને છેડાઓ કેવા થઈ જાય છે? ભેગા થઈ જાય છે અને પ્રે અંદર દાખલ થઈ ગયો. એટલે કે આવી કપ જેવી રચના બનાવે છે કે આ પછી એના બંને છેડા હોય છે એ શું થઈ જાય છે? બંધ થઈ જાય છે આવી રીતના. અને જે એક્ટિવ પ્રે હતો એ અંદર દાખલ થઈ જાય છે એના સાયટોપ્લાઝમમાં. તો આમાં કોઈ પણ પ્રકારના એના જે સ્યુડોપોડ્સ હોય છે એ ટચમાં આવતા નથી, સંપર્કમાં આવતા નથી અને ફૂડ કપ જેવી રચના બનાવીને ધીમે ધીમે છે એને ઢાંકી દે છે. એટલે બે છેડા બંધ કરી દે છે. પછી શું થશે? જે એની ફૂડ વેક્યુલ્સ છે એમાં જશે અને પછી સ્ટોર થશે અથવા એનું ડાયજેશન થશે. ઓકે, તો આ હતું બાય સર્ક્યુમ્વેલેશન. હવે થર્ડ ટાઈપ આપણે જોઈએ બાય ઇન્વેજિનેશન, કે આપણને ખબર છે આમાં શું થતું હોય છે, કોઈ પણ પ્રકારના જે ટોક્સિક એનિમલ હોય છે એ શું કરે છે? એનો સ્ત્રાવ કરતા હોય છે. એનું જે બહારનું લેયર હોય છે, બહારનું સ્તર હોય છે ત્યાંથી સ્ત્રાવ કરતા હોય છે અને એ ત્યાં જોવા મળે છે. તો આમાં બાય ઇન્વેજિનેશનમાં શું થશે કે એમાં છે એને ચૂસવાની ક્રિયા દ્વારા કરે છે. કેવી રીતે કરે છે? એને સક કરે છે. તો જોઈએ આપણે આમાં ઇન્વેજિનેશનમાં કેવી રીતે થાય છે. આ પદ્ધતિમાં જ્યારે ખોરાક કેવો હોય છે? ટોક્સિક હોય છે અથવા કોઈ પણ પ્રકારનું ચીકણું દ્રવ્ય હોય ને એ એના ઉપર હોય તો ત્યારે શું થાય? ત્યારે તો એક સર્ક્યુમ્વેલેશન અથવા સર્ક્યુમ્ફ્લુઅન્સ દ્વારા ન થતું હોય તો શું કરશે? એને એ ઓર્ગેનિઝમ હોય કોઈ પણ ફૂડ અથવા ઓર્ગેનિઝમ એને સક કરશે, ચૂસશે અને એની રીતે એના સંપર્કમાં આવશે. એટલે શું થશે? એક એક્ટોપ્લાઝમિક ટ્યુબ બનશે. જોઈએ આ આપણું અમીબા છે અને આ કોઈ પણ ફૂડ પાર્ટિકલ્સ છે, કોઈ ટોક્સિક છે અથવા કોઈ પણ ચીકણા દ્રવ્યનો સ્ત્રાવ કરે છે. હવે શું થશે? ઇન્વેજિનેશનની ક્રિયા થશે. એટલે જે આ એનિમલ હતું એ સક થશે એટલે એ અંદર આવશે. ઓકે, તો પછી શું થશે? ફૂડ વેક્યુલ્સમાં અંદર સ્ટોર થઈ જશે. તો આમાં શું થાય છે? સકિંગ ટ્યુબ એટલે કે એક્ટોપ્લાઝમિક ટ્યુબ જેવી રચના થાય છે અને એ ટ્યુબ હોય છે એની મારફતે જે આ ફૂડ વેક્યુલ્સ હોય છે એની અંદર એ પ્રે જતો હોય છે, પછી એનાથી ખોરાક મેળવે. તો આ પ્રકારનું આલ્ગીમાં તો આપણે જોઈએ છીએ અત્યારે, પણ ઘણા બધા ફોરામિનીફેરા પછી રેટિક્યુલોપોડિયા છે એ બધામાં આવી રીતનું જોવા મળે છે. ફોરામિનીફેરા છે, રેટિક્યુલોપોડિયા છે અથવા ઘણા બધા એવા હોય સિલિએટેડ પ્રાણી એમાં પણ આવી રીતનું જોવા મળે છે. પણ આપણે જોઈએ પેરામિશિયમમાં તો એવી રીતના સકિંગ એના જે સિલિયા આવેલા હોય છે કે એના દ્વારા પણ આવી રીતના એ સક કરીને અંદર એના ફૂડ વેક્યુલ્સમાં ન્યુટ્રિશન મેળવતા હોય છે. હવે આપણે જોયું ઇન્વેજિનેશન દ્વારા. હવે આપણે જોઈએ ડાયજેશન આવી રીતને કેવી થાય? ખોરાક તો લઈ લીધો, ફૂડ વેક્યુલ્સમાં પણ આવી ગયો, પછી કેવી રીતના ડાયજેશન થાય છે? એની મિકેનિઝમ શું હોય છે? એટલે કે એની જે ફૂડ વેક્યુલ્સ આપણને ખબર છે એમાં શું થાય છે? એમાં ડાયજેશન પણ થાય છે અને એનું સ્ટોર પણ થાય છે. હવે એનો અંદર આપણે જોયું કે અંતઃકોષ રસ એટલે કે જે ઇન્ટરનલ એન્ડોપ્લાઝમ હતો એ એની વર્તુળાકાર ફરતે જોવા મળે છે. ફૂડ વેક્યુલ આ એનું બોડી છે, આ એનું કોષ કેન્દ્ર છે, આ બધી ફૂડ વેક્યુલ્સ છે. તો એની ફરતે શું જોવા મળે છે? સાયટોપ્લાઝમ જોવા મળે છે. હવે સાયટોપ્લાઝમ છે એ ઘણા બધા માધ્યમ ધરાવતો હોય, એસિડિક હોય કે આલ્કલાઇન હોય, ઘણા બધા. તો અલગ અલગ માધ્યમમાં અલગ અલગ ફૂડ પાર્ટિકલ્સનું પાચન થતું હોય છે. નોર્મલી આપણે ખોરાક જોઈએ તો એ કયા કયા સ્વરૂપમાં હોય છે? પ્રોટીનના સ્વરૂપમાં હોય છે, કાર્બોહાઈડ્રેટના સ્વરૂપમાં હોય છે અને લિપિડ એટલે ફેટના સ્વરૂપમાં હોય છે. ઓકે, તો અલગ અલગ માધ્યમમાં અલગ અલગ ખોરાકના ઘટકોનું પાચન થતું હોય છે. નોર્મલી જોઈએ તો ઘણી બધી એવી ફૂડ વેક્યુલ્સ હોય છે કેવું ધરાવે છે માધ્યમ? એસિડિક પ્રક્રિયા દ્વારા, અને પછી પાછું એ માધ્યમ પણ ફેરવી નાખે છે એટલે કે આલ્કલાઇન થઈ જાય છે. હવે એસિડિક માધ્યમમાં શું થાય છે? પ્રોટીનનું પાચન થાય, ડાયપેપ્ટાઇડ, અને એમાંથી એના એમિનો એસિડમાં
એનું સ્વરૂપ છે એ ફેરવાતું હોય છે. જ્યારે આલ્કલાઇનમાં શું થાય, જે આપણા કાર્બોહાઈડ્રેટ છે એનું પાચન થતું હોય, એનું હાઇડ્રોલિસિસ થતું જોવા મળે છે. એટલે કે ત્યાં ઘણા બધા એવા એન્ઝાઇમ્સ આવેલા હોય છે, લાઇસોસોમ્સ આવેલા હોય છે, જે આ બધા ફૂડ વેક્યુલ્સની સાથે જોડાયેલા જોવા મળે છે. ઓકે, હવે આ તો ડાયજેશનની વાત થઈ. હવે જોઈએ આપણે એનું કેવી રીતે એબ્ઝોર્પ્શન થાય છે, એટલે કે કેવી રીતે એનું શોષણ થાય છે. હવે પાચન થઈ ગયું. હવે પાચિત ઘટકો જે હોય એ શું હોય છે, અંતઃકોષ રસમાં અલગ અલગ જાય છે. ત્યાં વધારાનો ખોરાક આપણને ખબર છે આપણા બોડીમાં પણ કયા સ્વરૂપે જમા થતું હોય, ગ્લાયકોજન સ્વરૂપે. તો એનામાં પણ ગ્લાયકોજન છે, પેરામાઇલમ છે, લિપિડ છે, ક્રોમેટોઇડ બોડીઝ છે, એ બધે અલગ અલગ સંગ્રહ પામતો હોય છે. એટલે જરૂર પડે ત્યારે એમાંથી એનર્જીનો એ પછીથી યુઝ કરી શકે. ઓકે, તો આવી રીતનું એનું એબ્ઝોર્પ્શન થતું હોય છે. ફૂડ પાર્ટિકલ્સ છે એ અલગ અલગ સ્વરૂપે સંગ્રહ પામતા હોય છે. તેને આપણે એબ્ઝોર્પ્શન પતી ગયું. લાસ્ટમાં જોઈએ આપણે અપાચિત જે ખોરાક હોય છે એનું કેવી રીતના ત્યાંથી એનો ત્યાગ થાય છે. એટલે કે આપણી શું નામ આપ્યું હતું આપણે એનું? ઇજેશન એટલે કે ત્યાગ કરવો. કે ખોરાકના જે અપાચિત ઘટકો છે એ અમીબાના શરીરના કોઈ પણ એક છેડા તરફ જઈ અને ત્યાંથી શું થાય છે, ત્યાંથી નિકાલ થાય છે. નોર્મલી આપણે જોયું એનો બોડી છે એ કેવું હોય છે, એનો કોઈ ચોક્કસ આકાર હોતો નથી, ગમે એ તરફથી એનો નિકાલ થઈ શકે છે બોડીમાંથી. અથવા કોઈ પણ સિલિએટેડ ફ્લેજિલેટેડ જે એનિમલ્સ હોય એમાં શું આવેલા હોય છે, એના એનલ પોર અથવા એનલ છિદ્ર આવેલા હોય છે. એપરેટર્સ ત્યાં એવા આવેલા હોય છે, જેને શું કહેવાય છે, એક્ટોપ્રેટ કહેવામાં આવે છે. આપણે પેરામિશિયમમાં એના જે આ એનું જે છે એ મોઢાનો ભાગ છે, લાસ્ટમાં એનો એનલનો ભાગ છે, ત્યાં ઘણા બધા એવા છિદ્ર આવેલા હોય છે. એના દ્વારા શું કરતા હોય છે, અપાચિત ખોરાક હોય છે એનો ત્યાગ કરતા હોય છે. ઓકે, તો આ હતું આપણું ડાયજેશન. પહેલાં આપણે તો જોયું ઇન્વેજિનેશન, પછી હતું ડાયજેશન, એબ્ઝોર્પ્શન અને ઇજેશન. ઓકે, આ બધું અમીબામાં થતું હોય છે. તો હવે આપણે જોઈએ કે તેમાં સેપ્રોઝોઇક પછી ન્યુટ્રિશનની વાત કરીએ અને પછી કરીએ આપણે મિક્ઝોટ્રોફિક. 2 ન્યુટ્રિશન બાકી રહ્યા. હજી એક એમાં ક્રિયા આવે છે પિનોસાઇટોસિસ, કે કેવી રીતે પિનોસાઇટોસિસ અમીબામાં થતી હોય છે. જો આ છે આપણું અમીબા. કે પિનોસાઇટોસિસ અથવા આપણે એને ફેગોસાઇટોસિસ પણ કહીએ છીએ. નોર્મલી આપણા જે વ્હાઇટ બ્લડ સેલ હોય છે, કોઈ પણ ફોરેન મટીરિયલ આવ્યું હોય છે તો એ ભક્ષક કોષો તરીકે વર્તે છે, એને પિનોસાઇટ તરીકે વર્તે છે અને શું કરે છે, એને પોતાની અંદર સમાવીને એના ઘણા બધા એવા એન્ઝાઇમ આવેલા હોય છે એની મદદથી એનો નાશ કરતા હોય છે. તો આવી રીતની પણ પ્રક્રિયા અમીબામાં જોવા મળતી હોય છે. પિનોસાઇટોસિસ કહેવાય, ફેગોસાઇટોસિસ કહેવાય, અથવા એને સેલ ડ્રિંકિંગ શું કહેવામાં આવે છે, સેલ ડ્રિંકિંગ એટલે કે સેલને પૂરેપૂરો ગળી જતા હોય છે. અને અમીબામાં તો જોવા મળે છે, પણ બીજા બધા ઘણા બધા સિલિએટેડ અને ફ્લેજેલા ધરાવતા એનિમલ્સમાં પણ જોવા મળે છે. એમાં શું થશે, એના શરીરની જે સપાટી હોય છે એ સપાટી મારફતે પ્રવાહી ખોરાકને શું કરશે, એ લે છે. જો આ અંદર પ્રવાહી ખોરાકને લે છે. અંદર કોઈ પણ શરીરનો એ કોઈ પણ ભાગ હોય ને પ્રવાહી ખોરાકના સંપર્કમાં આવે અને ત્યારે શું થાય, એની આ ચેનલ જેવી રચના રચાય છે. એટલે કે આખી આવી ચેનલ રચાય છે અને શું કરે છે, કોઈ પણ એ પ્રે હોય છે, અહીંયાથી આ પ્રે છે, આ એની ચેનલ રચાણી એની અંદરથી સક કરે છે. એનું જેટલું ન્યુટ્રિશન સાઇટોપ્લાઝમ હોય એ બધું સક કરે છે. એટલે કે સેલ ડ્રિંકિંગ, શોષણ કરે છે. અને આ ચેનલનો જે છેડો હોય ને એ એના અંતઃકોષ રસ એટલે કે અંદર એનો એન્ડોપ્લાઝમ હોય ને એની અંદર જોવા મળે છે. અને ત્યાંથી સીધું શું થાય છે, આપણા જે આ ફૂડ વેક્યુલ્સ છે, આ શું છે, અમીબાની જે છે એ ફૂડ વેક્યુલ્સ અન્નધાનીઓ છે. એટલે એની અંદર સીધું પિનોસાઇટોસિસ, સાઇટો એટલે અંદરનો જે કોષરસ હોય એ શોષાતો હોય. એનો અમુક જે ભાગ હોય છે એ સક્રિય હોય છે. એટલે કે અમુક એવા એની સેલ વોલ હોય છે એની અંદર સીધા દાખલ થતા હોય. ધારો કે કોઈ પણ પ્રોટીન છે એવા અને ઘણા બધા સોલ્ટ છે, એ બધા કેવું હોય છે, એક્ટિવ ફોર્મમાં હોય છે. એટલે એ સીધા એની અંદર એન્ટર થઈ જતા હોય છે. અને મોટાભાગે આ પ્રક્રિયા તો બહુ નથી જોવા મળતી, પણ ક્યારેક આ પ્રકારનું બહુ હાઈ મોલેક્યુલર કમ્પાઉન્ડને જ્યારે અંદર ખેંચવાના હોય ત્યારે આ પદ્ધતિ જોવા મળે છે. તો આ હતી પિનોસાઇટોસિસની પ્રોસેસ. ઓકે, અમીબા અને ઘણા બધા ફ્લેજેલેટ છે, સિલિયાવાળા એનિમલ્સ છે, એ બધામાં જોવા મળતી હોય છે.
તો હવે જોઈએ આપણે સેપ્રોઝોઇક ન્યુટ્રિશન, કે એમાં શું હોય, મૃતોપજીવી પોષણ પદ્ધતિ છે એ કેવા પ્રકારની હોય છે. સેપ્રોઝોઇક છે કે સેપ્રોઝોઇકમાં ઘણા બધા ખોરાકનું શોષણ થતું હોય. એની શેના દ્વારા થાય છે? આશ્રુતિ દાબની મદદથી થાય છે. શેનાથી? આશ્રુતિ દાબની ઘટનાની આપણને ખબર છે. ઓસ્મો રેગ્યુલેશન દ્વારા એનું કોન્સન્ટ્રેશન હોય એ ગ્રેડિયન્ટ, કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટથી એનું કોન્સન્ટ્રેશન જળવાઈ રહેતું હોય. અને આમાં મૃતોપજીવી છે એટલે એમાં બેક્ટેરિયા અને ઘણા બધા એના મૃતોપજીવી પદાર્થોનો સમાવેશ થાય. એટલે કે ઘણા બધા એવા કશાધારી એનિમલ્સ હોય એ રંગવિહીન હોય, કે કોઈ પણ પ્રકારનો ફોટોસિન્થેસિસના જે બી પિગમેન્ટ્સ છે એ ન ધરાવતા હોય, એનામાં કોઈ બી એવા પિગમેન્ટ્સ પ્રેઝન્ટ ના હોય, એટલે કે રંગવિહીન હોય, ત્યારે આ પ્રકારનું સેપ્રોઝોઇક પ્રકારનું પોષણ એ દર્શાવતા હોય છે. આમાં શું થાય છે? પાચિત પદાર્થનો ખોરાકમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ઘણા બધા એવા સોલ્યુબલ થયેલા ફોર્મમાં જોવા મળે છે, અને પ્રાણી શું કરે છે? એનો ખોરાકમાં ઉપયોગ લે છે. એટલે ઓલરેડી પહેલાં ત્યાં માધ્યમમાં હાજર હોય છે, પણ ઘણા ટાઈમથી હોય છે. અને ક્યાંય કયા હોય? બેક્ટેરિયા અથવા ઘણા બધા મૃતોપજીવી ઘટકો હોય છે. કાર્બોહાઈડ્રેટ સ્વરૂપે હોય છે, પ્રોટીન સ્વરૂપે હોય છે, અથવા એ બધા સોલ્યુબલ ફોર્મમાં હોય છે. આઈધર કાર્બોહાઈડ્રેટ ઓર પ્રોટીન. પછી જે એનિમલ હોય છે એ એનો ફૂડ તરીકે યુઝ કરે છે. ધેન આપણે જોઈએ મિક્ઝોટ્રોફિક, જે આપણું 5th નંબરનું હતું, મિક્ઝોટ્રોફિક, કે જેમાં શું થશે? બંને પ્રકારનું બંને પ્રકારનું કોમ્બિનેશન ટાઈપનું ન્યુટ્રિશન જોવા મળે છે. ફોટોસિન્થેસિસ પણ કરે છે અને બીજા ઉપર પણ નિર્ભર હોય છે. એટલે ઓટો અને હિટ્રોનું બંનેનું જો મિક્સિંગ હોય, કોમ્બિનેશન હોય, તો શું છે? મિક્ઝોટ્રોફિક, એટલે કે સંયોજન પ્રકારનું. એમાં એક કરતાં વધારે પ્રકારની પોષણ પદ્ધતિ સામેલ હોય છે. એમાં શું થાય છે? અમુક પ્રજીવો હોય એ ફોટોસિન્થેસિસ કરતા હોય, એટલે એ બધા કેવા થઈ ગયા? ઓટોટ્રોફિક થઈ ગયા. એના ક્રિયા દ્વારા ખોરાકનો ઉપયોગ કરતા હોય. જે તેના તો ફોટોસિન્થેસિસ દ્વારા એના ખોરાકનો મીન્સ કે બનાવે, પછી એનું જે ઘણા બધા એવા હોય કે ખોરાકમાં સોલ્યુબલ ફોર્મમાં એના ફૂડ વેક્યુલ્સ હોય છે, શું કરે? ઓસ્મોટ્રોફી સ્વરૂપે અથવા કોઈ પણ સોલિડ હોય તો ફાઇટોટ્રોફી સ્વરૂપે શું કરે છે? એને એબ્ઝોર્બ કરે છે. ઘણા બધા સિલિએટેડ છે, ફ્લેજેલેટ છે, યુગ્લિના કે પેરામિશિયમ, એ બધામાં આ પ્રકારનું જોવા પડે. કેવું? મિક્ઝોટ્રોફિક. એ પોતાનો ખોરાક જાતે પણ બનાવે અથવા બીજા ઉપરથી લે છે, અથવા ડિપેન્ડ પણ રહે. ઓકે, બંને પ્રકારનું જોવા મળે તો કયું કહેવાય? મિક્ઝોટ્રોફિક. સંયોજનમાં એમાં બે કરતાં વધારે પોષણ પદ્ધતિ સામેલ હોય છે. કોનામાં જોવા મળે? યુગ્લિના છે, પેરામિશિયમ છે, એ બધામાં શું મળે છે? આ મિક્ઝોટ્રોફિક પ્રકારનું ન્યુટ્રિશન જોવા મળે છે. ઓકે, અને હવે આપણે જોઈએ પેરેસાઇટ. હવે જોઈએ આપણે પેરેસાઇટ, કે આપણે જોયું આગળ કે ઘણા બધા પ્રજીવ એવા છે કે બધા બીજાના શરીર ઉપર ચોંટીને રહેતા હોય. એટલે કેવું જીવન ગાળતા હોય? પરોપજીવી તરીકેનું જીવન ગાળતા હોય. એમાંથી સીધા જે ન્યુટ્રિયન્ટ મેળવી લે, પણ એમાં પણ એને ન્યુટ્રિયન્ટ મેળવવા પણ પોષણની કોઈ પણ પદ્ધતિ લાગુ પડતી હોય છે. ભલે એ પ્રજીવ હોય તો પણ એને રહેતા હોય, એટલે જે ફૂડ ગેધર કરવાનું હોય એને મેળવવાનું હોય તો એની કોઈ પણ એવી પ્રક્રિયા કરવી પડતી હોય કે એના દ્વારા એ હોસ્ટના શરીરમાંથી સીધું ફૂડ મેળવતા હોય છે. જોઈએ આપણે ઇન્ટેસ્ટાઇનમાં જે ઘણા બધા પેરેસાઇટ રહે છે ઇન્ટેસ્ટાઇનમાં, એટલે કે ટ્રાઇકોમોનાસ છે, એ બધા ફેગોટ્રોફી દ્વારા ખોરાકના કણોનું શું કરે? એબ્ઝોર્પ્શન કરે, એટલે શોષે છે. આપણે કેમ ફેગોસાઇટોસિસ દ્વારા જોયું એ જ પ્રકારે. અને ઘણા બધા સિલિએટેડ પેરેસાઇટો એ શું કરે છે? એટલે કે બેલેનિડિયમ છે, નિક્ટોપેરસ છે, એ પણ આની જેમ જ કરે છે. હવે અમીબા તો નહીં, બટ એન્ટ અમીબા, કે જે આ એન્ટ અમીબા છે એ શું કરશે? એના જીવન લાઈફ સાયકલ હોય એના કોઈ પણ એક તબક્કામાં ફેગોટ્રોફી આની જેમ જ તે ફેગોસાઇટોસિસ દ્વારા જ તે ન્યુટ્રિયન્ટ મેળવે, પણ એ શું કરે છે? એના લાઈફ સાયકલ જે હોય છે એન્ટ અમીબાની, એના અમુક ચોક્કસ તબક્કામાં જ, દર વખતે એમ ન મેળવે, પણ એના અમુક ચોક્કસ તબક્કામાં. હવે ટ્રિપેનોઝોમા ગેમ્બિયોસિસ, કે એ પણ રોગ કરતા છે. એ શું કરશે? જે આપણું બ્લડ હોય, બ્લડમાંથી ન્યુટ્રિયન્ટ મેળવે છે, એટલે કે પોષણ મેળવે છે. મનુષ્યનું જે બ્લડ હોય એમાંથી પોષણ મેળવે છે. પછી ઓપેલિના છે, એ શેમાં જોવા મળે છે? ઓપેલિના છે
એ પણ એક પ્રકારનું પેરેસાઇટ છે, પેરેસાઇટ પ્રોટોઝોઅન છે. તો એ છે ફ્રોગના મળાશયમાં રહે છે. ક્યાં રહે છે? મળાશયમાં. અને ત્યાંથી એ એની સપાટી હોય, જે સેલની સપાટી હોય ત્યાંથી એ ખોરાકનું શું કરતા હોય છે? શોષણ કરતા હોય છે. તો આ હતા પેરેસાઇટ. પેરેસાઇટમાં આપણે આગળ જોઈશું એન્ડોપેરાસાઇટ છે, એક્ઝોપેરાસાઇટ છે. ઘણા બધા તો એવા હોય છે ગંભીર રીતે નુકસાન કરી અને રોગ ફેલાવતા હોય છે. કેવા હોય છે? ગંભીર રીતે નુકસાન કરીને રોગ ફેલાવતા હોય છે. તો કમ્બાઈન જે હતું એ આપણું હતું મિક્ઝોટ્રોફિક, જેમાં ફોટોસિન્થેસિસ અને હિટ્રોટ્રોફિક. હિટ્રોટ્રોફિકના આપણે જેટલા પણ ટાઈપ જોઈએ એમાંથી કોઈ પણ પ્રકારનું ન્યુટ્રિશન મેળવતા હોય છે. અને આપણે ફેગોસાઇટોસિસ અથવા પિનોસાઇટોસિસની ક્રિયા પણ જોઈએ. અને ઓટોટ્રોફમાં આપણે જોયું હોલોફાઇટિક. હિટ્રોઝોઇકમાં આપણે અલગ અલગ, એમાં આપણે જોયું મિક્ઝોટ્રોફિક, સેપ્રોઝોઇક, હોલોઝોઇક, એ અલગ અલગ પ્રકારનું હિટ્રોટ્રોફિક ન્યુટ્રિશન હતું. ઓટોટ્રોફિકમાં હતું હોલોફાઇટિક. મિક્ઝોટ્રોફિકમાં બંને પ્રકારનું જોવા મળે. અને અમીબામાં કેવી રીતે ખોરાકની જે છે ઇજેશનની ક્રિયા, એબ્ઝોર્પ્શનની ક્રિયા, ડાયજેશનની ક્રિયા અને ઇન્વેજિનેશનની ક્રિયા કેવી રીતના થાય છે, બધા મોટાભાગના પ્રજીવોમાં આ જ રીતે થાય. પણ આપણે કોનું ઉદાહરણ લીધું? અમીબાનું ઉદાહરણ લીધું. તો એમાં કયા કયા પ્રકારે કેવી રીતના ન્યુટ્રિયન્ટ મેળવે છે એ બધી આપણે વિગતવાર ચર્ચા કરી.